તો જય શ્રી રામ, જય ગોગા મહારાજ બધા ભાઈઓને. તો ભાઈઓ આજે આપણે જવાનું છે માનુકવા ભૂમિ ઉપર પહોંચીને આપણે કાકાની ગાડી રાખી દીધી પંપ ઉપર અને આવી ગયા. તો ગોવિંદભાઈ એમના સાથે જવાનું છે આપણે અમદાવાદ. અને પછી થોડી વાર ગુડુભાઈ કને કરી વાતું ને પછી નીકળી ગયા હતા ગાડી કને અને ગોવિંદભાઈ લઈ ગયા હતા ગાડી. પછી લગા નાખી પંપ ઉપર ને ભરાવી લીધો તો થોડો ઘણો ડીઝલ. પંપનો માણસ કોઈ હાજર ન હતા એટલે આપણે ભરી નાખ્યું હતું આપણી જાતે ડીઝલ. ગોવિંદભાઈ કરતા હતા ગાડી સાફ. પછી તો બધું કામ કમ્પ્લીટ કરીને નીકળી ગયા ગાડી ખાલી કરવા માટે. અને અંજાર રોડ ચડાવી લીધો ભાઈ ને પછી તો આવી ગયા માંગડાઓની હારે થોડી ઘણી કરી લપ. અને લપમાં પછી તો મગજ ફરી ગયો ભાઈનો. ભાઈ ટોલ ટેક્સ દેવા વગર જ નીકળ્યા ભાઈ, કારણ કે આપણા ડ્રાઈવરને ગઈટી હેરાન એવો કર્યો છે એટલે ટોલ ટેક્સ ન દીધો ને નીકળી ગયા પછી આગળ. અને આગળ વરસાણા પહોંચ્યા હતા, ત્યાં ચાય પીવા ઉભા રહ્યા હતા. ત્યાં ખબર પડી કે આપણી ગાડીનો વોટર પંપ લીક છે ભાઈ. એટલે પછી ગોવિંદભાઈ જોતા હતા અને ગોવિંદભાઈ કને થાય એમ હતો નહીં એટલે પછી આવી ગયા સમખિયારી. અને સમખિયારી નવજીવન હોટલથી આગળ ડ્રાઈવર સાઈડમાં એક સ્પેર પાર્ટની દુકાન છે, ત્યાંથી મિસ્ત્રીને લઈ આવ્યા હતા ભાઈ. ગોવિંદભાઈ લઈ આવ્યા હતા અને પછી મિસ્ત્રીભાઈ ને ગોવિંદભાઈને લાગ્યા હતા ગાડીનો વોટર પંપ બદલાવવામાં. પછી વોટર પંપ ફિટ કર્યો ન કર્યો એટલામાં ખબર પડી કે ભાઈ હોર્સ પાઇપ લીક છે થોડો ઘણો. એટલે પછી ગોવિંદભાઈ નીકળી ગયા હતા હોર્સ પાઇપ લેવા માટે અને આપણે નીકળી ગયા હતા મેકેનિક ભાઈઓ સાથે ચા પીવા માટે. અને ચા પીને આવી ગયા હતા. પછી તો પાણી બધો કમ્પ્લીટ કરી નાખ્યો. મેકેનિક ભાઈએ પણ હોર્સ પાઇપ બધો ફિટ કરી નાખી. એટલે પછી આપણી ગાડીનો કામ બધો થઈ ગયો ડન. એટલે પછી આપણે નીકળી ગયા સીધા ખાલી કરવા માટે ગાડી. અને વારી લીધો અમદાવાદ ફૂલ્યો ને પછી ચડાવી નાખી અમદાવાદ રોડ ઉપર. જોગીભાઈ તો સુઈ ગયા હતા એટલે આપણે જ્યોતિ હોટલ સુધી લઈ ગયા હતા ગાડી. પણ રસ્તામાં ગાડીના ટાયરમાં પંચર પડી ગયો ભાઈ. એટલે પછી આગળ આવી ગયા રામદેવ હોટલ ઉપર. ત્યાં ભૈયા કને કઢાવ્યો પંચર હો ભાઈ. रामदेव होटल है भाई, धनेन्द्रा रोड. यहाँ आओ 24 घंटा सर्विस मिलेगा टायर पंचर का. संध्या के बाजू में रामदेव होटल. હવે મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા ભાઈઓને જય ગોગા મહારાજ.